नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, प्रीवियस लेक्चर के जेमां આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કમ્પ્લીટ કરેલું હતું અને એ જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે કે જે આપણે ચાર્ટ સ્વરૂપે પણ જોઈ ગયા હતા। હવે આપણે આજે એવા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેનો સમાવેશ 5 સૃષ્ટિની વર્ગીકરણમાં થતો નથી। હવે આર.એચ. વિટેકર દ્વારા જે 5 वर्गीकरण आपवामां आवेलुं छे, बराबर। तो ये 5 वर्गीकरणनी पद्धति आजे आर.एच. विटेकर छे के जेमना द्वारा आपवामां आवेली जे 5 सृष्टिनुं वर्गीकरण छे के जेमां वायरस, विरोइड्स अने प्रायोन्सनो समावेश थतो नथी। एमां वायरस, विरोइड्स अने प्रायोन्सनो समावेश थतो नथी। आपणे अत्यार सुधी जो 5 सृष्टिनुं वर्गीकरण जोई गया के जेमां कशे पण आपणे उदाहरण नथी वायरसनुं जोयुं, नथी विरोइड्सनुं जोयुं के नथी प्रायोन्सनुं जोयुं। इवन आपणे आ जे 5 सृष्टिनुं वर्गीकरण जोयुं के जेमां आपणे लाइकेन्सनो पण उल्लेख करेलो छे ते जोयो नथी। तो आज आर.एच. विटेकर द्वारा आपवामां आवेली जे 5 सृष्टिनुं वर्गीकरण छे के जेमां वायरस, विरोइड्स अने प्रायोन्स जेनो समावेश थतो नथी। इवन आ जे लाइकेन्स छे तेनो पण उल्लेख करवामां आव्यो नथी, बराबर। हवे आ जे वायरस, विरोइड्स अने प्रायोन्स जे छे तेना विषे आपणे वात करीए तो आ जे वायरस, विरोइड्स अने प्रायोन्स तो आ जे त्रणेय त्रण छे ने के जे अकोषीय छे। केवा छे तो ए अकोषीय छे। हवे अकोषीय एटले एनो अर्थ शुं थाय? अकोषीय एटले के एमनुं जे शरीर होय ने ते अन्य सजीवनी जेम कोषोनुं बनेલું નથી। એટલે કે એમના શરીરનું જે બંધારણ છે, એમના શરીરની જે રચના છે તે વનસ્પતિ કોષ લઈ લો, પ્રાણી કોષ લઈ લો કે બેક્ટેરિયલ કોષ લઈ લો કે ફૂગ લઈ લો કે પ્રજીવો લઈ લો, તો એના જેવું કોષ બંધારણ ધરાવતું નથી, બરાબર। તો એમની શરીરની રચના અન્ય સજીવની રચનાની જેમ હોતી નથી ને સિમ્પલ કહીએ તો એમનું શરીર કોષનું બનેલું નથી, કારણ કે આપણે કીધેલું દરેક સજીવ છે તો દરેક સજીવ કે જેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે। તો આ જે વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ આ ત્રણે ત્રણ જે છે ને કે જેમનું શરીર કોષનું બનેલું નથી। તો તમને હવે એવો પ્રશ્ન થશે કોષનું બનેલું નથી તો પછી શેના બનેલા છે? તો એના વિશે હવે આપણે આ ટોપિકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો એમનું શરીર કોષનું બનેલું નથી એટલે એમને અકોષીય સજીવ કહેવામાં આવે છે। હવે એમાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ વાયરસથી। એમ જોવા જાય તો તમે થોડા ઘણા અંશે વાયરસ જે વર્ડ છે તેનાથી એમ તો વાકેફ જ છો, કારણ કે હમણાં કોરોનાનો સમય ચાલે છે અને કોરોના એ પણ વાયરસથી થતો જ રોગ છે। જેમ કે આપણે જનરલી જોઈએ કે શરદી છે, ખાંસી છે કે જે ચેપી રોગ છે। ચેપી રોગ એટલે કે જો ક્લાસમાં ફ્રેન્ડને થઈ હોય શરદી તો એનો ચેપ શરદીનો આપણને પણ લાગવાની શક્યતા છે। તો આ જે શરદી છે એ ક્યારે ને ક્યારે બધાને એના જીવન દરમિયાન થયેલી જ હોય છે। તો એ કેમ, કોના દ્વારા થાય છે? તો આ જે શરદી છે ને એ વાયરસ દ્વારા થાય છે। હવે ભલે ઘણીવાર આ જે વાયરસ દ્વારા થતા જે રોગ છે ને તો ભલે આપણે તેના સંપર્કમાં ન આવીએ છતાં પણ આપણને એની અસર થાય છે, બરાબર। ઘણીવાર આપણે સંપર્કમાં ન આવીએ ને છતાં પણ એ રોગ થાય છે। હવે સંપર્કમાં ન આવ્યા દેટ મીન્સ શું?
હવે જેને શરદી થયેલી હોય તો એના નાક સાથે આપણે આપણું નાક તો ટચ કરવા જવાના નથી, બરાબર ને? એ છીંક ખાશે અને એ જે છીંક ખાય છે તો છીંકમાંથી જે વાયુ નીકળે તો એ વાયુમાં શરદી માટેના જવાબદાર વાયરસ હોય, એટલે વાતાવરણમાં એ વાયરસ ફેલાઈ ગયા. પછી જ્યારે આપણે શ્વાસ લઈએ તો શું થાય? એ વાયરસ આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. તો આપણે સંપર્કમાં ન આવ્યા. ક્લાસમાં જેને શરદી થયેલી છે એણે છીંક ખાધી એટલે વાયરસ એના નાક દ્વારા વાતાવરણમાં આવ્યા. હવે વાતાવરણમાં તો ગમે ત્યાં ફેલાઈ જાય, બરાબર? પછી ધારો કે કોઈએ શ્વાસ લીધો, શ્વાસ તો આપણે લેવાના જ છે બધા જ, તો શ્વાસ લીધો તો એ વાયરસ શું થાય? શરીરમાં દાખલ થઈ જાય, જેના લીધે એ વ્યક્તિને પણ શરદી થઈ જાય છે. તો આવી રીતે સંપર્કમાં ન આવે ને છતાં પણ ઘણીવાર થઈ જાય છે. અને એમ જોવા જાય ને તો અન્ય સજીવની જેમ આ જે વાયરસ હોય ને તો એ વાયરસ વાસ્તવિક જીવન ધરાવતા નથી. હવે વાયરસ વાસ્તવિક જીવન ધરાવતા નથી એટલે શું કહેવાય? તો યાદ રાખજો, જ્યારે પણ આ જે વાયરસ હોય ને તો જ્યારે પણ વાયરસ વાતાવરણમાં હોય ને એટલે કે હવામાં, તો ત્યારે એ નિષ્ક્રિય હોય. જ્યારે પણ વાયરસ વાતાવરણમાં હોય ને ત્યારે એ નિષ્ક્રિય હોય. પણ જેમ એ યજમાનના સંપર્કમાં આવે, યજમાનના સંપર્કમાં આવે એટલે કે યજમાન તરીકે વનસ્પતિ પણ હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે. તો એ યજમાનના સંપર્કમાં આવે એટલે કે ધારો કે પ્રાણીઓના શરીરમાં દાખલ થયા, બરાબર? આપણા શરીરમાં દાખલ થયા તો એ શું થઈ જાય છે? એ સક્રિય થઈ જાય. અને સક્રિય થાય એટલે એ શું કરે છે? પ્રજનન કરે છે. અને પ્રજનન કરે જેના પરિણામ સ્વરૂપ યજમાનના શરીરમાં વાયરસની સંખ્યા વધે. અને વાયરસની સંખ્યા વધે કે જેના લીધે ચેપ લાગે છે. તો આમ વાતાવરણમાં હોય ત્યારે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય, પણ યજમાનના શરીરમાં દાખલ થાય જેના પરિણામે એ સજીવોની જેમ, અન્ય સજીવોની જેમ પ્રજનન કરે છે. તો આ એક પ્રજનન એ સજીવનું જ લક્ષણ કહેવાય. વાતાવરણમાં એ પ્રજનન નહીં કરશે, વાતાવરણમાં એ એમ જ મુક્તપણે ફરતા હોય છે, એમની સંખ્યામાં વધારો કરશે નહીં. પણ જેમ યજમાન તરીકે વનસ્પતિના શરીરમાં દાખલ થાય અથવા તો પ્રાણીના શરીરમાં દાખલ થાય તેમ એ સક્રિય થઈ જાય. સક્રિય થાય એટલે કે પ્રજનન કરે છે. પ્રજનન દ્વારા વાયરસ જે છે તે એમની સંખ્યામાં વધારો કરે છે. અને જે કોષમાં વાયરસની સંખ્યામાં વધારો થાય ને તો એ કોષ નાશ પામે છે. તો આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી માનવામાં આવે છે. કારણ કે સજીવની જેમ પ્રજનન કરે છે અને નિર્જીવની જેમ વાતાવરણમાં એમ જ ફર્યા કરે છે. તો આવી રીતે જે વાયરસ હોય તો વાયરસ કે જેને સજીવ અને નિર્જીવની જોડતી કડી માનવામાં આવે છે. અને એ વાયરસ અન્ય સજીવોની જેમ કોષ રચના ધરાવતા નથી. કોષ રચના ધરાવતા નથી એટલે કે એના શરીરમાં નથી કોષ રસ પટલ આવેલું કે નથી અંગિકાઓ આવેલી. તો એવી રીતે એ અન્ય સજીવની જેમ કોષ રચના ધરાવતા નથી, એટલે તો એને અકોષીય કહેવામાં આવે છે, બરાબર? એટલે જ તો એને શું કહેવામાં આવે? એટલે જ તો એને અકોષીય કહેવામાં આવે છે. ચાલો, હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે વાયરસ કે જેને સજીવ અને નિર્જીવને જોડતી કડી માનવામાં આવે છે, કારણ કે એ જ્યારે નિષ્ક્રિય સ્વરૂપે હોય ત્યારે વાતાવરણમાં સ્ફટિકમય રચના ધરાવે છે. યાદ રાખજો, એ નિષ્ક્રિય સ્વરૂપે જે હોય ત્યારે સ્ફટિકમય રચના ધરાવે છે. ચાલો, હવે આપણે આગળ વાત કરીએ તો એના વિશે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ વાયરસ વિશે ઘણી બધી વસ્તુ કીધેલી છે.
તો આપણે પહેલાં વાત કરીએ પાશ્ચર નામના જે વૈજ્ઞાનિક છે. તો આ જે પાશ્ચર નામના જે વૈજ્ઞાનિક છે, તો પાશ્ચર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે વાયરસ છે, તો વાયરસ શબ્દનો જે અર્થ છે, તો એ અર્થ વિષ અથવા તો ઝેરી રસાયણ થાય છે. એમણે એવું કીધું. આ જે પાશ્ચર છે, તો પાશ્ચરે એવું કીધું કે વાયરસ શબ્દનો જે અર્થ છે, તો એનો અર્થ વિષ અથવા તો ઝેરી રસાયણ થાય છે. ત્યાર પછી ઇવાનોસ્કી, ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક બરાબર. તો આ જે ઇવાનોસ્કી વૈજ્ઞાનિક છે, ચાલો, તો એમણે એવું કીધું કે આ જે ઇવાનોસ્કી વૈજ્ઞાનિક છે, એમણે એવું કીધું વાયરસ જે છે ને, તો વાયરસ કે જે સૂક્ષ્મ જીવો કહેવાય, બરાબર, કે જે તમાકુમાં કિરમીર નામનો રોગ કરે છે, બરાબર. આ જે વાયરસ છે, તો વાયરસ કે જે તમાકુમાં કિરમીર નામનો રોગ કરે છે, બરાબર. તો એ જે કિરમીર નામના રોગ માટે જો જવાબદાર વાયરસ હોય, આ જે કિરમીર તમાકુ છે, તો તમાકુમાં કિરમીર રોગ માટે જો એ જવાબદાર વાયરસ હોય, તો એને ટીએમવી વાયરસ કહેવાય. ટીએમવી એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ. હવે આ જે ટોબેકો મોઝેઇક વાયરસ છે કે જે તમાકુમાં કિરમીરનો રોગ કરે છે. હવે એ લોકોએ એવું પણ કીધું, આ જે ઇવાનોસ્કી છે, તો ઇવાનોસ્કી કે જેમણે એવું પણ કીધું કે આ જે વાયરસ હોય ને, વાયરસ કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થાય છે. હવે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર એનો અર્થ એવો થાય કે જેમ કે આપણે ચા માટે ગળણી યુઝ કરીએ, તો એ જે ગળણી યુઝ કરીએ ને, તો એ ગળણી કે જેને ઇંગ્લિશમાં ફિલ્ટર કહેવામાં આવે છે. તો આપણે ચા ગાળવાની જે ગળણી લઈએ, તો એના લીધે શું થશે કે જે ચા પત્તી હોય તે અલગ થઈ જાય છે અને ચા ગાળીને છૂટી પડે છે અને એને આપણે પી લઈએ છીએ. તો એવી રીતે જ જો કોઈ પાણી હોય, ધારો કે કોઈ પાણી હોય અને જો પાણીમાં બેક્ટેરિયા હોય, તો એ બેક્ટેરિયાને પાણીમાંથી દૂર કરવું છે, તો આપણે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે. એટલે કે બેક્ટેરિયા પસાર ન થાય એવી ગળણી, બરાબર. તો એને કહેવામાં આવે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. તો આ વાયરસ જે હોય ને, તો વાયરસ એટલા સૂક્ષ્મ હોય કે જે આ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે, એટલા નાના હોય છે. ચાલો, ત્યાર પછી એમ.ડબલ્યુ. બેજેરેનિક, પછી ત્રીજા વૈજ્ઞાનિક એમ.ડબલ્યુ. બેજેરેનિક, બરાબર. હવે આ પણ વૈજ્ઞાનિકનું નામ છે. ચાલો, હવે આ જે એમ.ડબલ્યુ. બેજેરેનિક જે વૈજ્ઞાનિક છે, તો એમણે એવું કીધું, એમણે છે ને આ જે આ સાયન્ટિસ્ટ છે એમ.ડબલ્યુ. બેજેરેનિક, આ જે સાયન્ટિસ્ટ છે, તો એમણે તમાકુનો જે રોગગ્રસ્ત છોડ છે, તો તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કર્યું. નિષ્કર્ષણ કરવું એટલે કે એ તમાકુના છોડ જે છે જેને વાયરસનો ચેપ લાગેલો છે, તો એનું એમણે રિસર્ચ કર્યું, એનું એમણે એનાલિસિસ કર્યું. તો એ નિષ્કર્ષણ દરમિયાન એમને ખબર પડી કે એની અંદર આ જે રોગગ્રસ્ત તમાકુનો છોડ છે, કે એની અંદર એવું જીવંત રસાયણ આવેલું છે કે જે તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડે છે, બરાબર.
એમણે જ્યારે તમાકુનો જે રોગરસ વાયરસથી ચેપ લાગેલો જે છોડ છે તો એ છોડનું નિષ્કર્ષણ કર્યું, બરાબર, એટલે એને એનાલિસિસ કર્યું, એના પર રિસર્ચ કર્યું. તો એ દરમિયાન એમને જાણવા મળ્યું કે આ તમાકુ જે રોગગ્રસ્ત તમાકુનો જે છોડ છે તો એની અંદર એવું કંઈક આવેલું છે, એ વાયરસ જે આવેલો છે કે જે તંદુરસ્ત છોડ હોય એટલે કે તંદુરસ્ત જે તમાકુનો છોડ હોય તેને પણ એ ચેપ લગાડે છે. અને એની માટે એમણે એવું કીધું કે એ રસાયણને એમણે એવું કીધું કે એ જે રસાયણ છે તેને ચેપકારક જીવંત રસાયણ કહ્યા. તેમને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ કહ્યા, બરાબર. એટલે કે ફરી પાછું તમને કહું છું, આજે MW જે બેજેરિનેક સાયન્ટિસ્ટ છે કે જેમણે તમાકુના છોડનું એનાલિસિસ કર્યું, એનાલિસિસ દરમિયાન એમણે કેમિકલ ટેસ્ટ કરી, બરાબર, એ કેમિકલનું રિસર્ચ કર્યું. તો એમણે એવું જોવા મળ્યું કે એની અંદર એવા જીવંત રસાયણ છે કે જે તમાકુના છોડને પણ ચેપ લગાડે છે. જીવંત રસાયણ એટલે કે વાયરસ છે. તો આ રોગગ્રસ્ત તમાકુનો જે છોડ છે તેમાં એવા વાયરસ આવેલા છે કે જે તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડેલી છે અને એમણે એને કહી દીધું ચેપકારક જીવંત રસાયણ. હવે આ જે ચેપકારક જીવંત રસાયણ છે ને કે જેનું ઇંગ્લિશ થાય કોન્ટાજિનમ, આ વર્ડ ખાસ ધ્યાન રાખજો, કોન્ટાજિયમ વાઇવમ, કોન્ટાજિનમ વાઇવમ ફ્લુઇડ્સ. આ ખાસ યાદ રાખજો, જે જીવંત રસાયણ છે તો જીવંત રસાયણ કે જેને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ્સ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી આવ્યા WM સ્ટેનલી. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક છે કે જેમણે વાયરસ રિલેટેડ એવું કીધેલું, WM સ્ટેનલી. આનું ઉલટું યાદ રાખજો, MW આ બેજેરેનિક છે જ્યારે આ WM સ્ટેનલી છે. બંનેમાં ફરક છે, આમાં MW છે જ્યારે આમાં WM છે. તો આ જે WM સ્ટેનલી છે કે જેમણે 1935માં છે તો 1935માં એવું કીધું કે વાયરસ જે છે તો વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે. એમણે એવું કીધું કે આ જે વાયરસ છે તો વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે. તો આ જે WM સ્ટેનલી છે કે જેમણે 1935માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે અને આ સ્ફટિકમય જે રચના છે કે જે આ જે સ્ફટિકમય છે કે જે પ્રોટીન ધરાવે છે. સિમ્પલ રીતે તમને કહું ને તો આ સ્ટેનલીએ એવું કીધું કે વાયરસ એ સ્ફટિકમય રચના ધરાવે છે અને આ જે સ્ફટિકમય જે છે કે જે પ્રોટીનના બનેલા હોય છે. હવે બીજી વસ્તુ કે એ લોકો ચોક્કસ યજમાનની જ્યારે બહાર હોય ને એટલે કે વાતાવરણમાં તો ત્યારે એ નિષ્ક્રિય હોય છે, બરાબર. જ્યારે પણ એ યજમાન કોષની બહાર હોય તો ત્યારે એ નિષ્ક્રિય હોય છે. અને વાયરસ કે જે અવિકલ્પી પરોપજીવી છે, વાયરસ કેવા હોય છે તો એ અવિકલ્પી પરોપજીવી હોય છે. અવિકલ્પી પરોપજીવી એટલે શું કહેવાય? તો વાતાવરણમાં હોય ત્યારે નિષ્ક્રિય હશે, પણ જેમ યજમાનના શરીરમાં દાખલ થાય છે તેમ એ સક્રિય થાય છે અને સજીવની જેમ પ્રજનન કરે છે. તો એનો અર્થ એવો થાય વાયરસ પરોપજીવી તો છે પણ અવિકલ્પી પરોપજીવી એટલે કે એમને એમનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે યજમાન પર આધાર રાખવો પડે છે, બરાબર. જેમ કે યજમાનમાં દાખલ થાય પ્રજનન કરે તો આવી રીતે એમનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એમણે યજમાન પર આધાર રાખવો પડે છે. તો એમને અવિકલ્પી પરોપજીવી કહેવામાં આવે છે. હવે આપણે એના રચના વિશે વાત કરીએ. વાયરસ છે તો વાયરસ કે જેની આપણે રચના વિશે ચર્ચા કરીએ. હવે વાયરસ જે હોય ને તો વાયરસ
કે જેમાં જનીન દ્રવ્ય તરીકે DNA હોય કાં તો RNA હોય છે. DNA એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, બરાબર. DNA એટલે ડીનો ડીઓક્સી, એનનો ન્યુક્લિક અને એનો એસિડ, બરાબર. હવે RNA છે તો RNA કે જેનું ફૂલ ફોર્મ થાય રિબો ન્યુક્લિક એસિડ. પણ મોટી ભાગે એમ વાત કરીએ ને તો મોટે ભાગે વાયરસ જે હોય ને તો વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય તરીકે RNA જ આવેલું હોય છે. અમુક જ પ્રકારના જે વાયરસ છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે DNA આવેલું હોય છે. બાકી તો ઓલમોસ્ટ બધા જ વાયરસ કે જેમાં RNA આવેલા હોય છે. પછી આ કોરોના વાયરસની પણ આપણે વાત કરી લઈએ. કોરોના વાયરસ કે જેમાં પણ જનીન દ્રવ્ય તરીકે RNA જ આવેલું હોય છે. પણ બીજી વસ્તુ, આ DNA અને RNA કોઈ દિવસ સાથે હોતા નથી. એક જ વાયરસની અંદર ક્યાં તો DNA હશે ક્યાં તો RNA હશે, પણ કોઈ પણ દિવસ બંને એક સાથે હોતા નથી, બરાબર. હવે આ જે DNA છે, RNA છે કે જેને જનીન દ્રવ્ય અથવા તો એને ન્યુક્લિક એસિડ પણ કહેવાય છે. જો અહીંયા લખેલું છે ન્યુક્લિક એસિડ. આ જે DNA છે, RNA છે કે જેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. તો આમાં આ જે વાયરસ હોય ને તો એમાં ન્યુક્લિક એસિડ જે હોય, ન્યુક્લિક એસિડ તરીકે DNA પણ હોય કાં તો RNA હોય કે જે પ્રોટીન સાથે જોડાયેલા હોય છે. જ્યારે પણ ન્યુક્લિક એસિડ છે કે જે પ્રોટીન સાથે જોડાયેલા હોય ને તો એને ન્યુક્લિયોપ્રોટીન કહેવામાં આવે છે. જ્યારે પણ ન્યુક્લિક એસિડ એટલે કે DNA અથવા તો RNA, આ DNA અને RNA બંનેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. તો ધારો કે RNA છે તો RNA જો પ્રોટીન સાથે જોડાયેલો હોય તો એને ન્યુક્લિયોપ્રોટીન કહેવામાં આવે છે. હવે આ ન્યુક્લિયોપ્રોટીનની સંધિ છૂટી પાડેલી છે. ન્યુક્લિયોપ્રોટીનની સંધિ છૂટી પાડીએ તો એ થાય ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન થાય છે. તો વાયરસ કે જેમાં આવેલું જે જનીન દ્રવ્ય છે તો એ જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન તરીકે ઓળખાય છે. ન્યુક્લિયોપ્રોટીન તરીકે એટલે ઓળખાય છે કે જનીન દ્રવ્ય જે હોય તેની સાથે પર્ટિક્યુલર અમુક પ્રકારના પ્રોટીન જોડાયેલા હોય છે, એટલે એને ન્યુક્લિયોપ્રોટીન કહેવામાં આવે છે. અને આ જે જનીન દ્રવ્ય ધરાવે ને એટલે કે DNA અને RNA, એ જે જનીન દ્રવ્ય ધરાવે ને તો એ જનીન દ્રવ્ય ચેપી હોય છે. ચેપી એટલે કે યજમાનના શરીરમાં ચેપ લગાડે છે, અને ચેપ લગાડે એટલે રોગ થવાનો. જેમ કે આપણે કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસનું જે જનીન દ્રવ્ય છે RNA, તો એ RNA જ્યારે પણ આપણા જેવાના શરીરમાં દાખલ થાય તો એ આપણા શરીરમાં કોરોનાનો રોગ કરે છે, કોરોનાનો ચેપ લગાડે છે. એટલે કીધેલું છે કે આ જે વાયરસ હોય તો વાયરસનું જે જનીન દ્રવ્ય હોય ને DNA હોય કાં તો RNA, બેમાંથી કોઈ પણ હોય, જો એ યજમાનના શરીરમાં દાખલ થશે ને તો એ ચેપ લગાડે છે, એટલે કહેવામાં આવે છે કે એ ચેપી છે. પછી વનસ્પતિમાં પણ કેમ દાખલ ન થાય? વનસ્પતિમાં પણ જો એ દાખલ થાય તો પણ એ ચેપ લગાડે છે. હવે આપણે વાત કરીએ વનસ્પતિમાં જોવા મળતું જનીન દ્રવ્ય, બરાબર. હવે આપણે પહેલાં વાત કરીએ વનસ્પતિ છે તો વનસ્પતિમાં આવેલું જનીન દ્રવ્ય. તો વનસ્પતિ છે તો વનસ્પતિમાં જે ચેપ લગાડતા જે વાયરસ હોય ને, યાદ રાખજો, વનસ્પતિમાં ચેપ લગાડતા જે વાયરસ હોય તો એ વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય તરીકે SsRNA આવેલું હોય છે. S એટલે સિંગલ અને બીજો S એટલે સ્ટ્રેન્ડ. સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, સિંગલ સ્ટ્રેન્ડેડ RNA એનું આપણે જો ગુજરાતી કરીએ તો એકલ શૃંખલામય RNA. એટલે કે જો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA કે જેનો અર્થ થાય RNAની એક જ શૃંખલા આવેલી હોય. તો જે પણ વાયરસ વનસ્પતિને ચેપ લગાડે ને તો એનું જનીન દ્રવ્ય સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય છે. એટલે કે એક જ RNAની આવી રીતે એક જ RNAની શૃંખલા ધરાવે
છે। આ ખાસ યાદ રાખજો, કારણ કે MCQમાં પૂછાય છે કે વાયરસ કે જે વનસ્પતિને ચેપ લગાડે છે તો એમાં કયા પ્રકારનું જનિદ્રવ્ય આવેલું હોય છે। તો એમાં આપણે કહીએ તેમ એકલ શૃંખલામય RNA આવેલું હોય છે। હવે પ્રાણીને પણ તો ચેપ લગાડે જ છે, તો પ્રાણીને ચેપ લગાડતા જે વાયરસ હોય, બરાબર, પ્રાણીને જે ચેપ લગાડતા જે વાયરસ હોય તો એ વાયરસ કે જેનું જનિનદ્રવ્ય, વાયરસ જે હોય તો એ વાયરસ કે જેનું જનિનદ્રવ્ય કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય, કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય, ક્યાં તો પછી ડબલ સ્ટ્રેન્ડેડ DNA પણ હોઈ શકે। કહેવાનો અર્થ એટલો છે કે એવા વાયરસ કે જે પ્રાણીઓમાં ચેપ ફેલાવે છે, તો એ પ્રાણીઓમાં ચેપ ફેલાવતા જે વાયરસ હોય કે જેનું જનિનદ્રવ્ય કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે એકલ શૃંખલામય RNA, ડબલ સ્ટ્રેન્ડેડનો અર્થ શું થાય? આ જે DS છે ને એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ, ડબલ સ્ટ્રેન્ડેડ એ જેનું ગુજરાતી કરીએ તો બેવડી શૃંખલામય, બરાબર, ડબલ સ્ટ્રેન્ડેડ। જો આ શોર્ટકટ કી છે, તો બેવડી શૃંખલામય એટલે શું કહેવાય? આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા। તો જેના જે પણ વાયરસમાં આવી રીતે બે શૃંખલાવાળું જનિનદ્રવ્ય આવેલું હોય ને તો એને બેવડી શૃંખલામય અથવા તો DS લખાય શોર્ટકટમાં। અને જે વાયરસ કે જેમાં ફક્ત જનિનદ્રવ્યની એક જ શૃંખલા આવેલી હોય, RNAની એક જ શૃંખલા આવેલી હોય તો એને SS વડે લખવામાં આવે। SS એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA। તો આવી રીતે પ્રાણી છે તો પ્રાણીઓમાં ચેપ ફેલાવતા જે વાયરસ છે કે જેનું જનિનદ્રવ્ય કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હશે, ક્યાં તો ડબલ સ્ટ્રેન્ડેડ RNA હશે, ક્યાં તો ડબલ સ્ટ્રેન્ડેડ DNA હોય છે। હવે કેટલાક વાયરસ એવા પણ હોય કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે, તો બેક્ટેરિયાને ચેપ લગાડતા જે વાયરસ હોય કે જેને બેક્ટેરિયલ વાયરસ અથવા બેક્ટેરિયોફેજ વાયરસ કહેવામાં આવે છે। હવે આ બેક્ટેરિયોફેજ વાયરસ એટલે કે બેક્ટેરિયા નથી, યાદ રાખજો, આ બેક્ટેરિયોફેજ વાયરસ અથવા તો આપણે બેક્ટેરિયલ વાયરસ જે વર્ડ યુઝ કરીએ ને તે બેક્ટેરિયા નથી, પણ એવા વાયરસ કે જે ફક્ત બેક્ટેરિયાને ચેપ લગાડે। તો જે વાયરસ ફક્ત બેક્ટેરિયાને ચેપ લગાડે ને તો એની માટે શબ્દ વપરાય છે બેક્ટેરિયલ વાયરસ અથવા તો એ બેક્ટેરિયોફેજ। તો હવે એનામાં આ જે બેક્ટેરિયાને જે ચેપ લગાડતા જે વાયરસ હોય કે જેમાં ડબલ સ્ટ્રેન્ડેડ DNA આવેલું હોય છે, એનામાં જનિનદ્રવ્ય તરીકે ડબલ સ્ટ્રેન્ડેડ DNA આવેલું છે। ડબલ સ્ટ્રેન્ડેડ DNA એટલે કે બેવડી શૃંખલામય DNA આવેલું હોય છે, એટલે કે આવું DNAની બે શૃંખલા હોય, જ્યારે પણ DNAની બે શૃંખલા હોય તો એને બેવડી શૃંખલામય કહેવાય, એક જ શૃંખલા હોય તો એને એકલ શૃંખલામય કહેવામાં આવે છે। આ વસ્તુનો જોઈએ તો તમે સ્ક્રીનશોટ પાડ લો જેથી કરીને તમને ધ્યાનમાં રહે। હવે આપણે જોઈએ વાયરસની રચના। તો વાયરસની રચનામાં આવી રીતે પ્રોટીનનું આવરણ આવેલું હોય છે। તો આ જે પ્રોટીનનું આવરણ આવેલું હોય ને કે જેને કેપ્સિડ કહેવામાં આવે, યાદ રાખજો, આ જે વાયરસ હોય તો વાયરસ કે જેમાં જે પ્રોટીનનું આવરણ આવેલું હોય તે પ્રોટીનના આવરણને કેપ્સિડ કહેવામાં આવે છે। હવે એ જે કેપ્સિડ છે કે જે આવી રીતે નાના નાના પેટા એકમોનું બનેલું હોય છે, એ જે આવી રીતે નાના નાના પેટા એકમોનું બનેલું હોય તો આ જે નાના નાના પેટા એકમ છે ને કે જેને કેપ્સોમિયર કહેવામાં આવે છે। તો વાયરસની જ્યારે પણ આવી રચના જોવા મળે ને તો એને સ્ફટિકમય રચના કહેવામાં આવે। વાયરસની જ્યારે આવી રચના જોવા મળે આવા ટાઈપની તો એને સ્ફટિકમય રચના કહેવામાં આવે છે કે વાયરસ કે જેમાં આવી રીતે પ્રોટીનનું આવરણ આવેલું હોય એ પ્રોટીનના આવરણ કે જેને કેપ્સિડ કહેવામાં આવે છે। અને એ કેપ્સિડ જે છે તે આવી રીતે નાના નાના પેટા એકમોનું બનેલું હોય છે કે જેને કેપ્સોમિયર કહેવામાં આવે છે। હવે આજે વાયરસ હોય તો વાયરસ કે જેમાં જનિનદ્રવ્ય
આ કેપ્સિડની અંદર ગોઠવાયેલું હોય છે. આ જે વાયરસ હોય તો વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય આ કેપ્સિડની અંદર ગોઠવાયેલું હોય છે અને જનીન દ્રવ્ય તરીકે કાં તો DNA હશે કાં તો RNA હોય છે. બરાબર, ક્યાં તો શું હોય? DNA ક્યાં તો RNA હોય છે. તો આવી રીતે આ ન્યુક્લિક એસિડને રક્ષણ આપે છે કે ન્યુક્લિક એસિડ કેપ્સિડની અંદર ગોઠવાયેલું હોય છે. હવે તમારી જે બુક છે તે બુક કે જેમાં એક વાયરસની આકૃતિ આપેલી છે તે બંને આકૃતિ તમારે જોઈ લેવાની. પહેલી આકૃતિ જે છે તે ટોબેકો મોઝેઇક વાયરસની છે અને બીજી આકૃતિ જે છે કે એ બેક્ટેરિયોફેજ વાયરસની છે. તો આપણે બેક્ટેરિયોફેજ વાયરસની આકૃતિ ધ્યાનમાં રાખવાની કે જેમાં તમારે આવી રીતે દોરવાનું. એ વાયરસની આકૃતિ તમારે આવી રીતે દોરવાની. એ જે વાયરસની આકૃતિ છે એ તમારે આવી રીતે દોરવાની. પછી આ જે ભાગ છે ને તો આ ભાગ કે જેને શીર્ષ કહેવામાં આવે, આ જે ભાગ છે કે જેને શીર્ષ કહેવામાં આવે છે. પછી અહીંયા એક નાનો ભાગ આવી રીતે દોરેલો છે. તો આ જે નાનો ભાગ આવી રીતે દોરેલો છે કે જેને ગ્રીવા કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે? ગ્રીવા કહેવામાં આવે છે. પછી આ જે ગ્રીવા છે તો એ ગ્રીવા પછી એક રચના આવેલી છે કે જે આવી રીતે દેવાની. પછી તમારે શું કરવાનું? આવી રીતે એમ સળંગ જ જવા દેવાનું, પણ આ થોડું નાનું દોરવાનું. પછી એમાં વચ્ચે આવી રીતે તમારે લાઈન દોરી કાઢવાની. આને કહેવામાં આવે છે આવરણ. આને શું કહેવામાં આવે છે? તો આને આવરણ કહેવામાં આવે છે. પછી અહીંયા આવી રીતે એક રચના દોરી કાઢવાની. પછી અહીંયાથી એમ તો આને કહેવામાં આવે છે પુચ્છ. આને કહેવામાં આવે છે પુચ્છ તંતુઓ. હવે આ જે આકૃતિ છે તે બેક્ટેરિયોફેજની આકૃતિ છે, જેમાં આ શીર્ષ એટલે પ્રોટીનનું બનેલું આવરણ. એ જે પ્રોટીનનું બનેલું આવરણ કે જેને કેપ્સિડ કહેવામાં આવે છે, જેની અંદર આવી રીતે નાના નાના પેટા એકમો આવેલા હોય છે, જેને કેપ્સોમિયર કહેવામાં આવે છે, જેની અંદર ન્યુક્લિક એસિડ, DNA અથવા તો RNA ગોઠવાયેલું હોય છે. તો આ આકૃતિ તમારે યાદ રાખવાની, દોરવાની નથી, પણ તમને ફક્ત શીખવાડી દીધું. તો આવી રીતે આ જે કેપ્સોમિયર જે હોય ને તો એ કેપ્સોમિયર અલગ અલગ સ્વરૂપે હોય. ઘણીવાર કેપ્સોમિયર જે છે તો એ કેપ્સોમિયર કુંતલમય પણ હોય. જુદા જુદા વાયરસમાં કેપ્સોમિયર જુદા જુદા પ્રકારનું જોવા મળે. કેપ્સોમિયર પ્રકારનું જોવા મળે, કાં તો બહુફલકીય જોવા મળે. બરાબર, કેપ્સોમિયર જોવા મળે, બહુફલકીય જોવા મળે, ક્યાં તો ભૌમિતિક સ્વરૂપે પણ જોવા મળે છે. હવે કેપ્સોમિયર જેમ વાયરસની જાતિ બદલાય તેમ કેપ્સોમિયરનો આકાર બદલાય. કુંતલમય હોય, બહુફલકીય હોય અને ભૌમિતિક સ્વરૂપે પણ જોવા મળે છે. હવે આ જે વાયરસ છે ને તો વાયરસ કે જે પ્રાણીઓ એટલે કે બરાબર મનુષ્યમાં ઘણા એવા રોગ પ્રેરે છે. હવે વાયરસ દ્વારા થતા આપણે રોગ લખીએ. વાયરસ દ્વારા થતા રોગ. તો આ જે વાયરસ છે કે જેના દ્વારા તમે જ મને કહી દેશો, પહેલું તો કોરોના વાયરસ, હમણાં તો લેટેસ્ટમાં એ જ ચાલે છે. એના સિવાય પણ વાયરસ કે જેના દ્વારા ગાલપચોડિયું થાય છે. ગાલપચોડિયું એટલે શું થાય ખબર? આજે આપણી લાળ ગ્રંથિ છે ને તો એ લાળ ગ્રંથિમાં આ વાયરસ વૃદ્ધિ પામે છે, જેના લીધે લાળ ગ્રંથિ ફૂલી જાય છે, તો એને કહેવામાં આવે ગાલપચોડિયું. એના સિવાય બળિયા એટલે આપણે એને કહીએ મમ્સ. બરાબર, મમ્સ ક્યાં? સ્મોલ પોક્સ.
આ જે બળિયા છે તેને કહેવામાં આવે સ્મોલ પોક્સ. તો આ બળિયાનો રોગ થાય છે. એના સિવાય શરદી પણ થાય છે, કોરોના પણ થાય છે. પછી આપણે બીજી રીતે વાત કરીએ તો આ HIV વાયરસ છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો આ જે HIV વાયરસ છે કે જેના દ્વારા મનુષ્યમાં એડ્સ રોગ થાય છે. આ જે HIV વાયરસ છે કે જેના દ્વારા મનુષ્યમાં એડ્સનો રોગ થાય છે. હવે વનસ્પતિ જો હોય તો વનસ્પતિ તો એમાં વાયરસ દ્વારા કિરમીર રોગ થાય છે. વનસ્પતિ હોય કે જેમાં વાયરસ દ્વારા કિરમીર રોગ થાય છે. અને જો વનસ્પતિને વાયરસનો ચેપ લાગે ને તો એમના પર્ણકુંચન થઈ જાય. પર્ણકુંચન થઈ જાય એટલે પર્ણ શું થાય? સંકોચાઈ જાય છે. પર્ણ સંકોચાઈ થાય ત્યાર પછી પર્ણવલન થાય છે. પર્ણવલન થાય એટલે કે પર્ણ બધા વળી જશે. પછી પાંડુવર્ણ થાય. પાંડુવર્ણ એટલે યાદ રાખજો કે જે પર્ણ હોય ને એ પીળા રંગના થઈ જાય. તો જ્યારે પણ પર્ણ પીળા રંગના થઈ જાય ને તો એને પાંડુવર્ણ કહેવામાં આવે. ઘણીવાર આ જે વાયરસનો ચેપ લાગે ને ત્યારે વનસ્પતિની જે શીરાઓ છે ને તે સ્પષ્ટ થાય એટલે કે ક્લિયર શીરાઓ દેખાવા લાગે છે. શીરાઓ બધી ઘણીવાર તો શીરાઓ સ્પષ્ટ થાય દેટ મીન્સ કે શીરાઓ નીકળી જાય એવું પણ થાય છે. બરાબર. ત્યાર પછી વામનતા આવે છે. વામનતા આવે એટલે શું થાય? વનસ્પતિની વૃદ્ધિ છે ને જેટલી હાઇટની થવી જોઈએ ને એટલી નહીં થશે. બધી એની વૃદ્ધિ વચ્ચેથી જ અટકી જશે. એટલે છોડ કેવા થઈ જશે? બધા નાના નાના સાઇઝના થઈ જાય. તો એ જે નાના નાના સાઇઝના છોડ થઈ જાય તો એને વામનતા કહેવામાં આવે. એના સિવાય પણ આપણે વાત કરીએ તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય. કુંઠિત વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ પ્રોપર થશે નહીં. અધ વચ્ચેથી વૃદ્ધિ જે છે તે અટકી જાય છે. એના સિવાય પણ કિરમીર રચના જોવા મળે. આ જે કિરમીર રોગ છે કે જેમાં કિરમીર રચના જોવા મળે છે એટલે કે જે પર્ણ હોય ને તેના પર આવી રીતે રચના એક જોવા મળશે જેને કિરમીર રચના કહેવામાં આવે છે. તો જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ કે જેમાં ગાલપચોળિયું, બળિયા, કોરોના વાયરસ, શરદી, HIV વાયરસ કે જે એડ્સનો રોગ કરે છે. તો આવી રીતે ઘણા બધા રોગો છે કે જે વાયરસ દ્વારા થાય છે. બરાબર. તો આ મનુષ્યમાં ખાસ જોવા મળે છે. અને જો વનસ્પતિમાં વાયરસનો ચેપ લાગે તો એના લીધે કિરમીર રોગ થશે. એ કિરમીર રચના જોવા મળશે. પર્ણ સંકોચાઈ જાય, પર્ણ વળી જાય, પર્ણ પીળા પડી જાય, શીરાઓ ક્લિયર થઈ જાય. જો શીરા સ્પષ્ટ થાય એટલે શીરાઓ ક્લિયર થઈ જવી. પછી વામનતા આવે છે અને વૃદ્ધિ જે છે તે કુંઠિત થઈ જાય છે. તો આવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાયરસનો જે ટૉપિક છે એ કમ્પ્લીટ થયો. એમાં ખાસ યાદ રાખજો, જો તમને એવું પૂછાય કે વાયરસની રચના જણાવો તો તમારી બુકમાં જે 26મા નંબરનો પેજ છે અને 26મા નંબરનો પેજ કે જેનો ત્રીજો પેરેગ્રાફ છે ને એ લખવાનો કે વાયરસ જે છે તે પ્રોટીનનું બનેલું હોય છે અને પ્લસ એનામાં જનીન દ્રવ્ય આવેલું હોય છે. જનીન દ્રવ્ય તરીકે RNA હોય ક્યાં તો DNA હોય છે. પછી કેપ્સિડવાળું ખાસ લખવાનું અને કેપ્સોમિયરવાળું રચનામાં ખાસ લખવાનું. અને તમને એવું પૂછાય કે વાયરસ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી જણાવો તો એમાં તમારે પાશ્ચર છે તો પાશ્ચર કે જેણે કીધેલું કે વાયરસનો અર્થ ઝેરી અથવા તો વિષ થાય છે, રસાયણ થાય છે. પછી આજે ઇવાનોસ્કી છે તો ઇવાનોસ્કી કે જેણે કીધેલું કે તમાકુનો જે છોડ છે તો તમાકુના છોડમાં જે કિરમીર રોગ છે તો એ કિરમીર રોગ માટે વાયરસ જવાબદાર છે. અને વાયરસ એટલા સૂક્ષ્મ છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થાય છે. પછી ત્યાર પછી કીધેલું ત્યાર પછી શું કીધેલું? MW બેજેરેનિક. તો MW બેજેરેનિકે શું કીધેલું? એને તમાકુનો જે છોડ છે કે જેના પર વાયરસનો ચેપ લાગેલો છે તો એનું એણે નિષ્કર્ષણ કર્યું. અને નિષ્કર્ષણ કરતાં એમાં એણે જોયું કે એમાં જે હતું તે અન્ય તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડી શકતું હતું. અને પ્લસ એણે કહી દીધું એમાં જે જોવા મળેલું એ જે નિષ્કર્ષણ કર્યું તો એમાં એમને જે વસ્તુ જોવા મળી એને એમણે કહી દીધું ચેપકારક જીવંત રસાયણ. ત્યાર પછી WM સ્ટેનલી. હવે WM સ્ટેનલી કે જેમણે શું કીધું કે વાયરસ જે છે તો વાયરસ એ સ્ફટિકમય રચના ધરાવે છે અને એ જે સ્ફટિકો છે કે જે પ્રોટીનના બનેલા હોય છે. તો આ જે વૈજ્ઞાનિકો છે 4 કે એ એક માર્ક માટે ધ્યાનમાં રાખવાના.